હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? બધા મજામાં? હોપ કે બધા મજામાં જઈશું. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજના બ્લોગની શરૂઆત આપણે સવારે 7 વાગ્યા ટુકડી કરી દીધી. તો અત્યારનો મોસમ બતાવું ને તો આમાં તો શું છે કે હજી રિયલ બતાવશે. ઊભા રહ્યા, તમને રિયલ મોસમ બતાવો અત્યારે કેવું મોસમ ચાલે. નહીં ત્યારે કંઈક આવું છે જે અંધારમ ચાકર જેવું છે અત્યારે. એમાં તો શું છે કે વ્હાઇટ એંગલમાં તો બધું કમ્પ્લીટ જ દેખાવાનું છે. આમાં કંઈક આવું દેખાય. તો બધાને ગુડ મોર્નિંગ. શું હાલે તમારી લાઈફમાં એ પણ જરીક કોમેન્ટ કરીને મને જણાવી દેજો. વહેલા ઉઠી જાય એના કરતાં આપણે ઉઠવાનો ટાઈમ તો તમને ખબર જ છે, બહુ મોડો. તો એ આમાંય થોડું ઘણું વ્હાઇટ એંગલ તો રહી જ છે. એવું સીનમાં જે આપણે ફેસ હોય જોઈએ ને એના કરતાં ધોરું વધારે કરી દઈ. આમ મીન્સ કે હાઈના 7:30 થયા હોય ને કેમ અંધારું માપે મેળે થઈ જાય, એમાં આમાં ક્લીન દેખાય. ભલે આઈફોન નથી પણ રિઝલ્ટ સારું દે, એમાં કાંઈ ના ઘટે. બાકી મસ્ત મજાના જાળવા તો સારું. હાલો પગમાં બહીના રહીજો, મજા જઈ રાખશે. ફાઇનલી યાર આ વસ્તુ જોઉં તમે એકવાર અહીંયા છે ને ચાજા બાવેડા નતા, કાંઈ ઘટે નહીં, ફર્સ્ટ ક્લાસ ચોખ્ખું થઈ ગયું. ના અમે મસ્ત પટ થઈ ગયો, મસ્ત મજાનો અહીંયા પાસે પટ થઈ ગયો આપણી સમાધિ એની બાજુમાં જોરદાર. અને હું થોડાક દી પહેલાં વાલ ચાલુ કરીને બંધ થઈ ગયો, નથી વાંધો. હાલો હું થોડાક દી પહેલાં વાલ ચાલુ કરીને ઉયો ગયો તો પાછો 2 દી મને ટાઈમ ન મળ્યો. પણ હા, પાણી ધીરે ધીરે આવે એટલે ખોટો બગાડ થાય નહીં. લીંબુમાં પણ ગ્રો થયો, ફૂટ થઈ. લીંબુ 5-6 વધારાના આવી ગયા, વાંધો નથી, ગ્રોથ સારો થાય છે. હા, એમાં થોડુંક વધારે પાણી આવવા દેવાનું કારણ હું અહીંયા સુધી ને પાણી પૂગે તો આ બાજુના ઝાડવા જે કોરાળા રહી જાય છે, પાણી પહોંચતું નથી. અહીં થોડુંક પાણી પૂગી જાય, મસ્ત મજાના ઝાડવા ગ્રોથ થાય, થોડોક છાંયો થાય. કાંઈ આ ઉગી જાય પીપર તો આનો થોડોક છાંયો મળે તો આપણે અહીંયા કંઈ પ્રસંગ તો કરવાનો ન હોય, પણ કાંઈ એક કોઈક દિવસ એવું બનાવ બને તો બેઠા હોય તો ન વાંધો આવે. અમે તો હાલતા ચાલતા આવતા જોઈએ અહીંયા. બાકી ભગવાન કરે ન થાય ગઈ રહેવું, પણ મસ્ત મજાના લીંબુ વ્યૂ જબરજસ્ત યાર. અહીંયા આવીને આમ સુકૂન જ એક અલગ બને યાર, મજા જ આવી. સાચી શાંતિ અહીંયા હે, કાંઈ શોર નહીં, કાંઈ દેખારો નહીં. હા તો હારો, હાલો હું વાલ બંધ કરવાનો ઓલાએ જ આવ્યો હતો, પણ વાલ ઓલરેડી બંધ છે. તો હવે આપણે જઈએ દુકાને. અને અહીંયા મસ્ત મજાનું જે સાફ થઈ ગયું. કાંઈ બહુ ઝાઝા બાવેડા નતા, પણ પટ મસ્ત મજાનો ચોખ્ખો થઈ ગયો, હવે ક્લીન જબરજસ્ત. ગામની સ્કૂલ, વોટર ટેન્ક. સારું હાલો હવે જઈએ દુકાને. તો ફાઇનલી જલ્દી કરીને નવરા થઈ ગયા છીએ આપણે. અને દુકાને કંઈક એવો પ્રશ્ન છે, ધ્રુવ અત્યારે હાજર છે નહીં, જમવા ગયો છે, એટલે દુકાને આપણે બેસવાનું છે. જો હોટ સીટ ખાલી છે. હું કઈ મેહુલભાઈ માવા મૂકી દીધા. મેહુલભાઈએ પેલો જ પ્રશ્ન આવીને કીધો કર્યો મને કે વિડીયો કેમ નથી બનાવતા હમણાં. એટલે આપણે જો બ્લોગિંગ ચાલુ છે, એક્સપેરિમેન્ટ ચેનલની અંદર ટૂંક સમયમાં વિડીયો બનાવવાના છે. તો હવે પાછા આવે હમણાં ટૂંક સમયમાં આવે છે હોળી. તો હોળીને લગતા વિડીયો જો બનાવીએ કે ના બનાવીએ મને જરી કોમેન્ટ કરીને જણાવી દેજો. તો હોળીને લગતા મસ્ત મજાના એક્સપેરિમેન્ટ આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈએ. તો આવો કંઈક પ્રશ્ન છે, તો હવે ટૂંક સમયની અંદર આપણે એક્સપેરિમેન્ટના વિડીયો ચાલુ કરી દઈએ. અને ધુમલી ભાઈ આવી ગયા હી. હા તમુ ભાઈ મૂક્યું
એટીટ્યુડમાં તારો એલવીસ યાદવ જેવો છે. બાકી જો હું કંઈક મસ્ત મજાની લાઈવ છે, બેસીએ મજા કરીએ. શું કરે? તો અમે ટૂંક સમયમાં હાલો મસ્ત મજાના મને કંઈક સજેશન જ દેજો કે કઈ ટાઈપના આપણે શું કહેવાય કે હોળીને લગતા એક્સપેરિમેન્ટ કરીએ. બાકી હોળીને દઈએ તો આજુ કલે ધમાચકડી બોલાવવાની છે ધૂળેટી ઉપર. ના સમજણ હજી મને ગધેડા ઉપર તને કાઢવું હોય એવું કરાય. હું બોલ્યો તું ના કરાય એવું ના કરાય. એ બોલ્યો તું ના તું સમજી ગયો આપણે એવું નથી કરવું. અને ધોળેટી ઉપર આજુ ખલે બધાને રમવું છે. જી મજા આવે હોળી. તેની નવરો રહેજે. રેડી નવરા જોઈએ ગમો. અહીંયા પ્લાનિંગ હાલે મસ્ત નું. વાળ કેમ છે જો લાસ્ટિક માલિંગા હું પાર્સલ કેટલા ભૂલી કૂતરાઓની સેવા કરે ને એ સારું. આપને તો ખાવા પીવા જડી જઈએ. આપણી મમ્મી છે, આપણી ઘરવાળી છે, આપણે બનાવી લઈ દઈએ. એનું કોણ એને કઈ રાંધતા તો આવડતું નથી, તો એટલી સેવા તો કરવી જરૂરી છે. એટલું હા 100%. તો નહીં ભલે આપણાથી યથાશક્તિ આપણાથી નો પુરવાળ હોય તો નો. હા બાકી લગભગ તો આપણા ગામડાઓમાં શું કહેવાય કે પહેલેથી તારો લગભગ આવેલો આવે. આપણે રોટલી કરીએ પેલી રોટલી આપણે એના ભાગની કાઢી જ નાખીએ છીએ. હું તો ખુદ કાઢી નાખું છું. ઘણા કાઢી નાખે, ઘણાને આપણે ખબર નથી. હજી એક બિસ્કિટ લઈ દે ભાઈ. એક બિસ્કિટ 2 તો તારા કાઈટ ને બધા મોઢેથી આ ડોર કરતો હટાણે ખોટા ડોર કરે છે. ફેસ રિવીલ છે જેને ઓળખે જ છે બધા. ફેસ રિવીલ કેના થાય? ટ્રેન્ડિંગ તું બાઈ છો ફેસ રિવીલ કરીને હા એક હાલી ગયા 2-3 આપણા ગેમરો છે એ લોકોને મોટી મોટી સેલિબ્રિટી છે તેને ફેસ લઈએ. હારો હાલો હવે ટૂંક સમયની અંદર આપણા એક્સપેરિમેન્ટ વિડીયો પાછળ ચાલુ થાય છે. અને આપણા શોર્ટ વિડીયો તમને કેવા લાગ્યા છે? આપણે શોર્ટ વિડીયો અલગ જ આપણે રાખ્યું છે. જો તમને શોર્ટ વિડીયો મજા આવે ઠીક છે, બાકી ન ખોલતા હું બાકી આપણા લોંગ વિડીયો તો જબરજસ્ત જ આવવાની છે. લાઈટું જો તમે એકવાર થાળ ટૂંકી પડે. એ મેહુલ્યો એની ચાવી તો ક્યાં? ચાવીમાં બંદૂકડી રાખી કે મેહુલભાઈ ટૂંક સમયમાં ચેનલ ચાલુ કરશે, પણ શેની કરશે મને ખબર નથી. શેની કરવી મેહુલ ચેનલ ચાલુ કે શું કહેવાય સસ્પેન્સ? હે સસ્પેન્સ રાખ્યું? હા એ મકાનના કામમાં બીજી છે. માણાવદર મકાન બનાવે. સિટીના માણસો છે. આપણે રહ્યા ગામડિયા. બાકી મેહુલભાઈ નો સપોર્ટ પૂરેપૂરો. આપણે એની ટાઈમ ફોન કરીએ એટલે કેમેરામેન તરીકે તરત આવી જાય છે. સારું તો હાલો મળીએ કાલના નવા બ્લોગમાં. જય હિન્દ જય ભારત. બસ મજાના બ્લોગ આપણા આવતા જ રહેવાના છે. બાકી તારા વાળ લાગે સુપર જામ પાસે એકવાર આમ મથવો લઈ લે એટલે વાળ એકઠા થઈ જાય. બસ નથી થતા બરોબર. તો હાલો મળીએ કાલના નવા બ્લોગ બાદ. જય હિન્દ જય ભારત. ગુડ બાય ટાટા હર હર મહાદેવ. અને આપણા બ્લોગ બધા કન્ટિન્યુ જોતા જ રહેજો, આગળ શેર કરજો અને નાનો સપોર્ટ દેજો. બાકી સારું હાલો મળીએ કાલના નવા બ્લોગમાં. અને ટૂંક સમયમાં એક્સપેરિમેન્ટ પણ ચાલુ થઈ જશે. બાય બાય.